નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। વાત વરસાદની કરીશું, પણ આજ મહેર વરસાદની હવે કહેર સાબિત થઈ રહી છે। સૌપ્રથમ વાત ભાવનગરની કે જ્યાં મહુવાની ડોંગી નદીની અંદર એક કાર તણાઈ હતી, જ્યાં પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાવા લાગી। ઓથા ગામ પાસે આ ચોંકાવનારી ઘટના સામે આવી। આ ઘટનાના કેટલાક દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ। જે કારનું પાણીમાં તણાવું આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જો કે કાર પાણીના ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાવા લાગી। ગ્રામજનોએ સમયસર ત્યાં પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી, પણ કારમાં સવાર પરિવારનો ચમત્કારિક રીતે બચાવ પણ શક્ય બની ગયો છે। સ્થાનિકોની સતર્કતા અને તેને કારણે આ મોટી જાનહાનિ ટળી ગઈ। પાણીના પ્રચંડ પ્રવાહમાંથી પરિવારને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે અને આ ભારે પ્રવાહ વચ્ચે જીવ બચાવવાનો જંગ જોવા મળ્યો। આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સંજય વાડા। સંજય, ઘણા ચોંકાવનારા દ્રશ્યો છે, પરંતુ આ શું કોઈ ડ્રાઈવરની ગફલત હતી કે પછી અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો, તેને કારણે આ દ્રશ્યો સામે આવ્યા? જે ચોક્કસ વાત કરવામાં આવે તો કે મહુવા તાલુકામાં છેલ્લા 18 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે। ગામડાઓમાં અવિરત પાણીઓ આવી રહ્યા છે, નદી હોય કે ગામના નાના નાના નેરા હોય, પરંતુ આ પરિવાર છે તે લોકો ટોલ ટેક્સ બચાવવા માટે બાથલના લોંગિયા ગામેથી એક રસ્તો છે જે શોર્ટકટ રસ્તો છે અને એ ઓથા ગામ થઈ અને નેશનલ હાઈવેને જોડતો છે। ત્યારે ટોલ ટેક્સ બચાવવા માટે આ લોકો આ પરિવાર ગાડી લઈ અને કોઈ ખરખરાના કામે જઈ રહ્યા હતા, પરંતુ ડોંગી નદી જે છે એ ઓથા ગામથી બરોબર વચ્ચેથી પસાર થતી હોય છે અને આ રસ્તો છે મહુવાથી બગદાણા જવાનો મુખ્ય માર્ગ છે। આ માર્ગ ઉપર કાર આવી જતા કાર આખી જ પાણીની અંદર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। સ્થાનિક લોકો તાત્કાલિક દોડીને આવ્યા હતા અને તાત્કાલિક એમને જેસીબી ને એવી બધી સામગ્રીની મદદથી પરિવારોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ગાડીને પણ બહાર કાઢી લેવામાં આવી હતી। જી જયેશ। બિલકુલ સંજય, ખાસ કરીને આ પરિજનો સાથે શું કોઈ વાતચીત થઈ છે? તેઓ આ મામલે શું જણાવી રહ્યા છે? તેઓ શું ગ્રામજનોનો આભાર માની રહ્યા છે? શું વિગતો મળી છે એમના વિશે? જે એમને સંપર્ક કરવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ એ લોકો સંપર્ક કરી નથી રહ્યા। પરંતુ હાલ તો તંત્રને પણ ખબર નથી, મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને પણ ખબર નથી, જ્યાં સ્થાનિક તલાટીકમ મંત્રી છે એમને પણ ખબર નથી। સમગ્ર ઘટનાની જાણ ટીવી 9ના અહેવાલથી તંત્રને પણ જાણ થવા પામી છે। જી જય। બિલકુલ સંજય, આભાર। તો સંજય જણાવી રહ્યા તે પ્રમાણે આખી ઘટનામાં શું ટોલ બચાવવા માટે આ પ્રકારે અંદરનો રસ્તો અપનાવ્યો, પરંતુ નદીનો પ્રચંડ પ્રવાહ હતો, તેમને એમ હતું કે આખરે તેમાંથી પસાર સરળતાથી થઈ જવાશે, પણ પાણીના પ્રચંડ પ્રવાહનો તાગ તેઓ મેળવી ન શક્યા અને આખરે તેમની કાર રમકડાની માફક આ પાણીની અંદર તણાવા લાગી। અને ત્યારબાદ કારના શું હાલ છે આ તે દ્રશ્યોમાં આપ જુઓ। આખરે કારને મહા મહેનતે બહાર કાઢવામાં આવી। જોકે સદનસીબે સ્થાનિકો ત્યાં દેવદૂત બનીને સમયસર પહોંચી ગયા તો પરિવારનો આબાદ બચાવ થઈ ગયો। પણ ડોંગી નદીમાં આ કાર તણાય તે દ્રશ્યો ઘણા ચોંકાવનારા છે। આ રીતે જોખમ લેવું ખૂબ જ મોંઘું પડી શકે તેમ હતું। ભગવાનનો પાળ માનીએ કે આખરે જાનહાનિ ટળી છે, પરંતુ આ પ્રકારે આવા રસ્તાઓમાં પસાર થવું જોખમી સાબિત થાય છે। વરસાદના આ પ્રચંડ પ્રવાહમાં આ પ્રકારની ગફલત જોખમી સાબિત થઈ શકે છે।